વડોદરામાં આવેલા સિનોર રેલવે ગરનાળા નીચે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને જવાબદાર તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો। સિનોરથી માલસર, માંડવા અને સાદલી જવાના સ્ટેટ માર્ગ ઉપર રેલવે ગરનાળું આવેલું છે। આ રેલવે ગરનાળું માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તક આવેલું છે, ત્યારે આ રેલવે ગરનાળાની પાણી ભરાઈ ન રહે તે માટે પાણીનો નિકાલ કરવા માર્ગની બાજુમાં કાંસ બનાવવામાં આવ્યો, પરંતુ માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા કાંસની યોગ્ય સફાઈ કરવામાં ન આવતી હોય અવારનવાર રેલવે ગરનાળા નીચે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેને લઈને વાહન ચાલકો સિનોર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સિનોરમાં જે રેલવે ગરનાળું આવેલું છે ત્યાં સળિયા નીકળેલા છે, પાણી ભરાયેલું છે અને ગામડેથી આવતા જેમાં માલસર, માંડવા, સુરાસામર, સાડલી, મીઠોળના વિદ્યાર્થીઓ જે ભણવા આવે છે એમને બહુ મોટી તકલીફ પડે છે। ચાલીને જઈ શકાય એમ નથી, વાહનો પણ આવી શકે એમ નથી અને વચ્ચે સળિયા નીકળી ગયેલા છે અને માલસર એક ધાર્મિક સ્થળ હોય, શ્રદ્ધાળુ ભક્તો ઘણા જ લોકો આવે છે, પરંતુ અહીંયા જવા આવવા માટેનો રસ્તો બિલકુલ બંધ છે। માટે તાત્કાલિક આ ગરનાળા નીચે જે સળિયા નીકળેલા છે એને કાપી અને એને રિપેર કરવામાં આવે અને જવા આવવા માટે રસ્તો ખુલ્લો કરી અને બાળકોને પણ ધ્યાનમાં રાખી અને એમનું સ્કૂલનું શિક્ષણ સારી રીતે થાય એ રીતની વ્યવસ્થા કરવા અમારી સરકારશ્રીને વિનંતી છે। ફૈઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, સિનોર, વડોદરા।